મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં રિવરફ્રન્ટના નામે કડક રહીશો માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। રિવરફ્રન્ટના નામે રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી ડિમોલિશન માટે અપાય છે નોટિસ, એટલે ત્યાંના રહીશોને ખૂબ જ આકરી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આજી નદીના કિનારે વસતા રહીશોને મનપાની હેરાનગતિ સામે આવી રહી છે। મનપાની જોખમી મામલે હવે રાજકોટ કોંગ્રેસ મેદાને આવ્યું છે। શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાની આગેવાનીમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે અને લોકોને હાલાકીનો સામનો ભોગવવાનો વારો આવ્યો છે। ઇન્દ્રનીલ રાજગુરુ, વિપક્ષ નેતા વશરામ સાગઠિયા સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજી નદીના કાંઠાના વિસ્તારે લઈને યોજી પત્રકાર પરિષદ યોજવામાં આવી છે। રાજકોટના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ રિવરફ્રન્ટના નામે લોકોને નોટિસ પાઠવવામાં આવી છે। જંગલેશ્વર વિસ્તારના લોકોને આ નોટિસ પાઠવવામાં આવી છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક એક આક્રોશનો માહોલ છે તે પેદા થયો છે। આપણી સાથે રાજકોટના જ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજગુરુ છે, એમની સાથે જ વાત કરીશું। ઇન્દ્રનીલભાઈ, શું કહેશો? આ નોટિસ પાઠવવામાં આવી, ગઈકાલે લોકો સાથે આપની બેઠક પણ થઈ, શું કાંઈ ચર્ચા થઈ? બહુ સરસ વાત કરી તમે કે રિવરફ્રન્ટના નામે ગુજરાતમાં અતિ ફક્ત બીજેપી આ સરકારને, કલેક્ટરને, તંત્રને, પોલીસને આ વિકાસ હિન્દુ અને મુસ્લિમના નામે લોકોને છેતરી અને પોતાના ભ્રષ્ટાચાર માટે જ ગુજરાતની બીજેપી સરકાર કામ કરી રહી છે। ત્યારે અહીંયા મારા અંદાજ પ્રમાણે હજારો કરોડ ની આ જમીન થાય છે રિવરફ્રન્ટના વિકાસના નામે, એટલે કે લોકોનો ખોટો રોષ ન આવે, બાકીના લોકોનો, અને ભોગ બનનારાઓએ ચૂપચાપ ભયા જવાનું, એના નામે ભ્રષ્ટાચાર કરવા માટે થઈ રહ્યું છે। રિવરફ્રન્ટ માટે આવડી મોટી જગ્યા ન જોઈ। રિવરફ્રન્ટ માટેની જગ્યાની નોટિસો અગાઉ એ લોકોએ પાઠવી હતી અને ત્યારે મતનો સોદો કરીને પાછું અટકાવ્યું હતું અને આ વખતે રિવરફ્રન્ટ કરતા પણ મોટી જગ્યા, ત્યાં લગભગ 5000 લોકો રહેણાંક ધરાવે છે। એમાં બધી જ્ઞાતિ આવી જાય છે, એમાં આહિર આવી જાય, ભરવાડ આવી જાય, બ્રાહ્મણ આવી જાય, બાવાજી આવી જાય, કોળી આવી જાય, દલિતો આવી જાય, મુસ્લિમો આવી જાય, હરેક જ્ઞાતિનો મિસ્ત્રીથી માંડી બધી જ જ્ઞાતિઓ એમાં 50% હિન્દુ 50% મુસ્લિમ રહે છે। એ લોકોને હિન્દુ મુસ્લિમ હારે કઈ લેવા દેવા નથી અને એના ભ્રષ્ટાચાર હારે લેવા દેવા છે। એને રિવરફ્રન્ટના વિકાસ હારે લેવા દેવા નથી અને એના ભ્રષ્ટાચાર માટે લેવા દેવા છે। એ લોકોએ આ હજારો કરોડની જગ્યામાં કેમ પ્લાન નથી મૂક્યો અમે આવું કરશું? કેમ એવું નથી કહેતા કે અમે આટલી જગ્યા રિવરફ્રન્ટમાં જાય છે, આટલી બચે છે, પણ એમાં એને ભ્રષ્ટાચાર કહો। પીપીપી યોજનામાં પણ તમને ખ્યાલ છે કે દસ્તાવેજ વાળા મકાનમાં પણ આ ગુજરાત સરકારે કાયદો બનાવી એનું મકાન હડપી અને એ લોકો ત્યાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે, એ પણ સૌને ખબર છે। ત્યારે આ ફક્ત ને ફક્ત ભાજપના ભ્રષ્ટાચારની વાત છે। ઇન્દ્રનીલભાઈ, ત્યાં ખૂબ જ રહેણાંક મોટો વિસ્તાર છે, માત્ર 1350 જેટલા જે નોટિસ છે તે પાઠવવામાં આવી છે, આવી વાત ક્યાંક અધિકારીઓ કરી રહ્યા છે, શું કહેશો સમગ્ર મામલે? ગઈકાલે બેઠક થઈ, હવે કોંગ્રેસની કોઈ પ્રકારનું સ્ટેન્ડ? સંજોગ વરસાદ જે ઈચ્છતા નથી, પણ નફામાં નુકસાની કરવાનું આવે તો ફક્ત 5 થી 7000 મકાનોની બદલે 1300 મકાનોને નોટિસ આપી કે એટલા જ મકાન દેવા પડે, એમાં પણ એનો ભ્રષ્ટાચાર ખુલે છે। એટલે અમે આ મહારેલી કરશું, ન કેવલ આ વિસ્તાર માટે, અમે રાજકોટના હરેક મફતિયાઓને કે અમે એઝ હું વ્યક્તિ તરીકે એવું માનું છું, કોંગ્રેસ પણ એવું માને છે કે જે મફતિયામાં રહે છે એની રોજગારી માટે, એટલે કે 2 સમયના ખાવા માટે એ લોકો અહીંયા મજૂરી કરવા આવ્યા છે અને એના દ્વારા રાજકોટનું નિર્માણ થયું છે, શહેરોના હરેક શહેરોનું નિર્માણ થયું છે। એ લોકો મોટા ભાગીદાર છે, ઓછા પૈસે મોટા શહેરો બનાવવાના નિર્માણમાં મોટા ભાગીદાર છે, ઓછા પૈસે। એ લોકોના 25 વારનો અધિકાર આ દેશના એ પણ માલિક છે। 25 વારનો અધિકાર પણ જો આપણે ન આપી શકીએ અને એને આપણે ગેરકાયદેસર ગણાવીએ, આ ભાજપ તો ભ્રષ્ટાચાર માટે કરે છે, પણ સુજ્ઞ શહેરીજનો આ ન સમજે, મને લાગે છે કે તો આપણા સમાજની માનવીયતા મરી ગઈ છે એવું હું માનીશ।
વૈકલ્પિક વ્યવસ્થા ક્યાંક ઊભી કરવામાં આવે તો શું કહેશો? તો કોંગ્રેસનું સ્ટેન્ડ કઈ પ્રકારનું રહેશે? પેલા તંત્ર શું કરવા માંગે છે, શું કામ આપી છે નોટિસ, એનો અમને લોકોને હિસાબ આપે કે અમે આવો રિવરફ્રન્ટ કરવાના છીએ, આવું ડેવલપમેન્ટ કરવાના છીએ, આમ કરવાના છીએ, ઓલું કરવાના છીએ. અહીંયા તો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને કચડી નાખવાની પીપીપી યોજના અને મફતિયામાં વાત છે. અને જે સુખી સંપન્ન છે એ પણ સમજે કે પોલીસનો ભોગ પણ તમે બની શકો છો. તમારી ફેક્ટરી ઓફિસ કે કયા સરકારને ભાજપને ભ્રષ્ટાચાર કરવામાં નડશે તો એ પણ કોઈક દિવસ પડશે. એટલે આ સિસ્ટમને સહકાર ન આપો એવી હું આમ લોકોને હું વિનંતી કરું છું. ચોક્કસથી આ આપણી સાથે ઇન્દ્રનીલ રાજગુરુ કે જો જણાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે જે સમગ્ર જે કહી શકાય કે જે પ્રોજેક્ટની વાત અત્યારે ચાલી રહી છે તે માત્ર ભ્રષ્ટાચાર માટે કરવામાં આવી રહી છે અને તેના જ કારણે આ જે નોટિસ છે તે પાઠવવામાં આવી છે. વ્યાસ સાથે ધ્રુવ કુંડે, રાજકોટ.